એક બેનનો પ્રશ્ન છે કે એક વ્યક્તિ એને જેમ તેમ બોલે છે એટલે એને દુઃખ બહુ લાગે છે એમને. એ કેવી કહી શકાય એમ નથી. તો એ બેને શું કરું? એ બેને શું કરું? બોલો, શું કહેશું એને? શું જવાબ આપશો? શું જવાબ આપશો? એક સેશન હું બોલું, એક સેશન તમે બોલો. બોલો, શું જવાબ આપશું? ક્યાં ગયો રમેશ? ક્યાં ગયો? સવારે બહુ બોલતો હતો કે લે. પ્રશ્ન એવો છે, તારી માટે છે. એ જવાબ તારે આપવાનો છે. કે એક બેન કહે છે કે એને કોઈક વ્યક્તિ બોલી જાય છે એટલે એને બહુ દુઃખ થાય છે. એ બેન એ વ્યક્તિને રોકી શકાય એમ નથી. તો એને શું કરવું? બોલો. બોલ બોલ બોલ, જલ્દી બોલ, જલ્દી. શું કરું? હા, બરાબર. એટલે એ રિએક્ટ કરી શકે એવી સ્થિતિ નથી. એને કંઈ કહી શકાય એમ નથી. હવે જે કંઈ રિએક્શન થાય છે એ અંદર થાય છે. બોલ, હવે શું કરે? શું કરે? હા, હા. દુઃખી શું કામ થાઉં છું? દુઃખી શું કામ થાઉં છું? બીજું એમને કોની? હમ. એની અંદર સત્ય છે શું? જો એ સત્ય ન હોય તો એની અંદર સત્ય શું છે? પેલો સત્ય જે ઈ કે છે, પેલો સત્ય શું હોઈ શકે? ને આપણે એક શબ્દ લઈએ, એક શબ્દ લઈએ, જવાબદારી, રિસ્પોન્સિબિલિટી. જવાબદારી. જવાબદારી એટલે શું? શું શું સમજાતું નથી? હા, એ બધું બરાબર, પણ આમાં સત્ય શું છે? સત્ય શું છે? એટલે મેં શબ્દ લખ્યો કે સત્ય શું છે? તો
પહેલો સત્ય કે મારા જીવનમાં જે છે હું જવાબદાર છું, મારા આમંત્રણથી બને છે. બરાબર? મારા જીવનમાં એટલે એ પહેલા એ વસ્તુ અંદર સમજાઈ જવું જોઈએ. હા, કે મારા જીવનમાં જે કંઈ બને છે એ મારા આમંત્રણ સિવાય બની શકતું નથી. એટલે કોઈ પણ મને જો આવીને કહી જતું હોય તો ક્યાંક તો મેં આમંત્રણ પત્ર, લવ લેટર લખેલો જ છે. લવ લેટર લખ્યા વગર શક્ય નથી. એટલે એને રિસ્પોન્સિબિલિટી કહેવાય. રિસ્પોન્સિબિલિટી એટલે એ આપણને નથી દેખાતું, આપણને એ દેખાય છે કે એ વ્યક્તિ આવીને મને કહી, પણ એ આપણને દેખાતું નથી કે ક્યાંક મેં કોઈક મને આવી રીતે આવીને કહી જાય એનું મેં આમંત્રણ લખેલું હતું. બધું બરાબર. પણ પહેલી વસ્તુ, મારા જીવનમાં જે કંઈ દુઃખ બને છે, હા, એનો જવાબદાર કોણ છે? હું પોતે છું. હા, કોઈ બીજાનો વાંક નથી. જ્યાં સુધી આ બરાબર પકડાતું નથી ત્યાં સુધી મુક્તિનો કોઈ પણ રસ્તો નથી. કોઈ પણ રસ્તો નથી. હવે ઇન્દ્રિયોથી જે દેખાય છે આપણને, એ કોઝિસ દેખાય છે, ઇફેક્ટ્સ દેખાય છે. એ બેન બોલે છે એ ઇફેક્ટ છે. મને દુઃખ લાગે છે એ ઇફેક્ટ છે. કોઝિસ કોઈક બીજા આયામમાં છે જે ઇન્દ્રિય ગમ્ય નથી. એક ડિટેક્ટિવ સ્ટોરી આપણે ટીવી પર જોઈએ કે કંઈ, રાઈટ? તો જે ઇન્દ્રિય ગમ્ય છે એ કોઈકનું મર્ડર્ડ શરીર છે, એ ઇન્દ્રિય ગમ્ય છે. પણ જે એકદમ સારો ડિટેક્ટિવ છે એ શરીર ઉપરથી જોઈને કોઝ જે કોઈક બીજા આયામમાં પડેલા છે, હા, એ જોઈ શકે છે. તો આ પહેલા આ વસ્તુ પકડાઈ જવી જોઈએ. જીવનની અંદર જે કંઈ આપણી શું કહેવાય, પાંચ ઇન્દ્રિયોની જે શું કહેવાય જે આવે છે એ હંમેશા ઇફેક્ટ છે, કોઝ નથી. કોઝ કોઈક બીજા આયામમાં પડેલા છે જે આપણા ઇન્દ્રિયોથી એ આયામ આપણી જોઈ શકાય નહીં. એની માટે મનનો ઉપયોગ કરવો પડે. હવે આપણું મન કેવું છે? આપણું મન કેવું છે? એ ઇન્દ્રિય ગમ્ય છે કે ઇન્દ્રિયતીત છે? ઇન્દ્રિય ગમ્ય છે. સાયન્સની આખી જે શોધ છે એ ઇન્દ્રિય ગમ્ય શોધ છે. કાં તો આંખેથી દેખાય, કાં તો ટેલિસ્કોપથી દેખાય, કાં તો માઇક્રોસ્કોપથી દેખાય, કાં તો કોઈક એવો ઇફેક્ટ થાય દેખાય જેની ઉપરથી ઇન્ફર કરી શકાય. પણ અધ્યાત્મ જે છે એ ઇન્દ્રિયતીત શું છે? અને ત્યાં કારણો પડેલા છે. અને ઘણીવાર એક વસ્તુના ઘણા બધા કારણો પડેલા હોય. અને એ બેને એ વિચારવું પડે કે કોઈક રીતે એ આ સિચ્યુએશનમાં છે. શું કામ આ સિચ્યુએશનમાં છે એ આપણા ઇન્દ્રિયોના પકડમાં આવી શકે એમ નથી. કદાચ મનના પકડમાં ન આવી શકે. તો એ આ સિચ્યુએશનમાં છે જ્યાં કોઈને કોઈ એને બોલી જાય છે જેમ તેમ. તો એનો રસ્તો શું? એનો રસ્તો શું? એ ઇફેક્ટ્સ બદલાવશે તો કોઝમાં ફરક પડશે તો એ કંઈ થવાનું નથી.
આ બહુ ક્લિયરલી તમે સમજી જાઓ કે એની ચેન્જ change in temporal time. એ ઇન્ટરનલ નથી, એ શાશ્વત નથી. આ બહુ સરખી રીતે પકડાઈ જાય કે જ્યાં હું છું ત્યાં જો હું ન બદલી શકું તો ક્યાંય બીજે જવાથી બદલાશે નહીં. કારણ કે હું મારા લાઈફમાં કંઈ પણ બદલીશ તો આ ટાઈમમાં બદલીશ, અને જે બદલાહટ લઈ આવવાની છે એ કોઈક બીજા આયામમાં બદલાવાનું છે. આ ક્લિયરલી પકડાઈ જવું જોઈએ. મને કપડાં પહેરીને જો બદલાતું હોય તો એ શક્ય નથી. મને એમ થાય કે કોઈક આશ્રમમાં જઈને રહી જવાથી બદલાતું હોય તો એ શક્ય નથી. તો હું સમજી નથી શક્યો કે હું જે સ્થિતિમાં અત્યારે છું એ કયા કારણસર છું, અને બહારની વસ્તુ બદલાવાથી જો અંદર બદલાતું હોત તો એ બહુ મોટી બહુ ઇઝી વાત છે. હું જઈને આશ્રમમાં બેસી જાઉં, બીજું ક્યાં કંઈ કરવાની જરૂર હતી. એટલે જેને આપણે જીવનની રેખા કહીએ છીએ એની અંદર કોઈ પણ ચેન્જ લાવશું. અરે હું શાંતિ, એક મને જગ્યા ગોતો દરિયા કિનારે નદી કિનારે, હું શાંતિથી બેસી જાઉં, એ શક્ય નથી. એ શક્ય નથી અનલેસ ચેન્જ નાવ આવે આ ક્ષણની અંદર, જ્યાં છું ત્યાં. એ જો ન થઈ શકે તો આને આ જ સિચ્યુએશન હું ફરી માંગવાનો જ છું. કારણ કે જેનાથી હું ભાગ્યો છું એ વસ્તુ મને મળવા આવવાની જ છે. એ બેનને જો ચૂપ કરવામાં આવે તો એ બેન જે દુઃખી થાય છે એની અંદર કોઈ ટ્રાન્સફોર્મેશન નથી આવ્યું. હા, એ બેનને આપણે ચૂપ કરી દઈએ કે ભાઈ તમે એને બોલતા નહીં તો એ દુઃખી નહીં થાય, પણ હવે કોઈક બીજી રીતે એને દુઃખ તો મળવા આવવાનું જ છે. એ દુઃખમાંથી મુક્તિ નથી મળી એને શાંતિનો રસ્તો અપનાવી લીધો, કોઈકને બંધ કરી દીધું. શાંતિ એ દુઃખ નથી, શાંતિ એ મુક્તિ નથી. આ પકડાય છે આ શું કહેવા માંગુ છું, રાઈટ? એટલે એ જરાક અંદર જોવું પડે કે જે કંઈ મારા જીવનમાં બને છે એના કારણો જુદા આયામમાં પડેલા છે. મને જે દેખાય છે એ કારણો નથી દેખાતા, એ ઇફેક્ટ્સ દેખાય છે. કારણો તો બહુ મોટી યાત્રા કરવી પડે કારણોની શોધની અંદર. એટલે મને એમ થયું કે આજે થોડુંક, હવે ઘણા લોકો બારગામથી ક્યાં ને ક્યાંથી આવ્યા છે પણ એ લોકો માટે રેપિટેશન હશે, પણ થોડુંક બેઝિક મેપ મને એમ થયું કે આજે રિપીટ કરી લો. હા, કારણ કે ઘણા લોકો એમ નવા છે અહીંયા. એટલે શું? એ શેનાથી બનેલું છે? આ હું શેનાથી બનેલું છે? રાઈટ? આ હુંના ત્રણ ભાગ છે. હા, હુંના ત્રણ ભાગ છે. પહેલો ભાગ છે ફિયર. પહેલો ભાગ છે જે સત છે, રિયલ. રાઈટ? રિયલ પાર્ટ. બીજો ભાગ છે મેળવેલું. મેળવેલું જીવનમાંથી મેળવેલું. એક
જે એનું રિયલ ને શું કહેશું ગુજરાતી સત અસલી અક્વાયર્ડ સ્પેલિંગ લખતા મને નથી આવતું. ઓકે, અક્વાયર્ડ. અને ત્રીજું છે ઇમેજિન. કાલ્પનિક. કાલ્પનિક. આપણા આ ત્રણ ભાગ છે: રિયલ, અક્વાયર્ડ, ઇમેજિનરી. અસલી ભાગ, મેળવેલો ભાગ અને કાલ્પનિક ભાગ. આપણા આ ત્રણ ભાગ છે. આ રિયલ ભાગ એસેન્સ. એસએસ. આને આપણે કહીશું પર્સનાલિટી. જે જીવનની ઘટનાઓ જે આવે છે એ કોના આમંત્રણથી આવે છે? આ ત્રણ કોના આમંત્રણથી આવે છે? કોના આમંત્રણથી આવે છે? કોઈ કીધું જીવનને, આપણા જીવનમાં જે કઈ ઘટના બને છે, જે કઈ ઘટના બને છે, પીડાદાયક, ખુશીદાયક, જે કઈ ઘટના બને છે એ જીવના આમંત્રણ વગર બની શકતું નથી. રાઈટ? હવે એ જીવ એક શરીર શોધે છે, ફિઝિકલ બોડી શોધે છે. એ શેની માટે જીવ ફિઝિકલ બોડી શોધે છે? એને શું એવું જરૂર પડ્યું કે એને માતા પિતાની જરૂર પડી અને એને વ્યક્ત થવું છે? નોટ જસ્ટ અનુભૂતિ, સમથિંગ મોર. અનુભૂતિ તો ખરી જ, પણ શું? આ કેરોસીનની વાત છે. અચ્છા, એ સબસિડરી. ખબર ને, BA ભણીએ ને, હા, એટલે અમારું મેજર સબ્જેક્ટ હોય ઇકોનોમિક્સ, પણ સેકન્ડરી સબ્જેક્ટ કયું? સ્ટેટિસ્ટિક્સ. બરાબર છે? એટલે એ આનંદ લેવું એનો સબસિડરી સબ્જેક્ટ છે. એટલે એટલે એ બાજુમાં મૂકી દે. હકીકતે આવે છે આનંદ લેવા, પણ સબસિડરી સબ્જેક્ટ છે. વિકસવા આવે છે. હા, એટલે જીવનના પાઠશાળાની અંદર જીવ જે છે એ કંઈક ભેગું કરવા આવે છે. શું ભેગું કરવા આવે છે? કોઈક બોલી ગયું તો હમણાં. કોન્શિયસનેસ. કોન્શિયસનેસ. એ શું ભેગું કરવા આવે છે? કોન્શિયસનેસ. આપણે જૂના પિક્ચરમાં નહીં, કેલિફોર્નિયામાં સોનું શોધવા ગયા, રાઈટ? તો રેતીમાંથી સોનું કાઢે, કે અલાસ્કામાં ગોલ્ડ રશ થયું તો સોનું કાઢે. એવી રીતે એ જીવ જે વ્યક્ત થાય છે એક બાળક તરીકે, એ માતા પિતાનો એ શેની, એ એક જ લક્ષ્યથી આવે છે. શેની માટે? કોન્શિયસનેસ. એને સોનું ખોદવું છે, હા, સોનું કાઢવું છે. આ પકડાય છે બધાને. હા, એટલે હું અત્યારથી ABC થી ચાલુ કરું છું. ABC થી
આ બહુ વખત હું રિપીટ કરું છું, દર જગ્યાએ પણ આવા પ્રશ્ન આવે છે એટલે મારે ફરી ફરીને રિપીટ કરવું પડે છે. એનો એક જ લક્ષ્ય છે માનવ શરીર ધારણ કરવાનું. એનો સેકન્ડરી લક્ષ્ય છે ટુ એન્જોય લાઈફ. એ જુદી વાત છે. એ એન્જોય લાઈફ થઈ જાય છે એ જુદી. રાઈટ? ઓકે. હવે સોનાની ખાણ ક્યાં છે? કોન્શિયસનેસ કઈ જગ્યાએ પડેલી છે? કઈ જગ્યાએ પડેલી છે? અને કેમ એને માનવ ધ્યેય ધારણ કરવું છે, કરવું પડે છે કોન્શિયસનેસ માટે? એ માનવ દેહ વગર કેમ કોન્શિયસનેસની શોધ નથી કરી શકતો એ જીવ? સેન્ટર્સ તો ખરું, પણ સેન્ટર્સ એના બેઝિક ઓલામાં સેન્ટર્સ શું છે? ફંક્શન્સ. 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 એટલે જીવ છે, જીવ માતા પિતાની શોધમાં છે. એ માતા પાસેથી ડીએનએ લે છે, પિતા પાસેથી ડીએનએ લે છે. અહીંયા અડધા લોકો બેન્કર્સ છે. એટલે માતા પિતા કઈ માતા પિતા જેવી કોઈ વસ્તુ નથી. દે આર જસ્ટ બેન્કર્સ. દે લોન ધેર ડીએનએ. ઇટ ઇઝ અ ડીએનએ ગિવન ઓન લોન, કે ઓલો જે અવ્યક્તમાં છે એને વ્યક્ત થવું છે. વ્યક્ત થવું છે. એટલે ડીએનએ એ લોકો લોન, એને કહેવાય છે માતા પિતા. હવે એ જીવ શેની માટે આવ્યો છે? ટુ ગેધર કોન્શિયસનેસ. હવે કોન્શિયસનેસ કઈ જગ્યાએ પડેલું છે? કઈ જગ્યાએ પડેલું છે? ફંક્શન્સની અંદર. હવે એ જીવ જેવો શરીર, માનવ શરીર ધારણ કરે છે, એને ગિફ્ટ, દાન તો નહીં પણ ભેટમાં, ભેટમાં 4 ફંક્શન: થિંકિંગ, ફીલિંગ, સેન્સિંગ, મૂવિંગ. એ જીવ તરીકે હતો ત્યારે આ 4 ફંક્શન્સ એની પાસે નતા. પણ જેવું જીવ શરીર ધારણ કરે છે, એને કોઈ બાળકને આપણે શીખડાવવું નથી પડતું કેમ વિચારવું. ભલે સ્કૂલ, માતા પિતા શીખડાવે છે શું વિચારવું, કેમ વિચારવું શીખડાવવું નથી પડતું. તો એની પાસે વિચાર શક્તિ છે, સંવેદના શક્તિ છે, ક્રિયા શક્તિ છે. આ 4 શક્તિ છે એની પાસે. એ ઇનબિલ્ટ છે. આ પકડાય છે, ઇનબિલ્ટ છે. હી કમ્સ વિથ ધીસ પ્રોગ્રામ. હવે કોન્શિયસનેસ કઈ જગ્યાએ પડેલું છે? જે લક્ષ્યથી એને જન્મ લીધો એ કઈ જગ્યાએ પડેલું છે? કોઈને પણ ન સમજાય તો વચ્ચેથી પૂછજો. વચ્ચેથી પૂછજો, એમને એમ જવા ન દેતા. મારે કોઈ લેક્ચર નથી આપવું, પણ થોડુંક જે સ્પિરિચ્યુઅલ મેપ છે એ ક્લિયર ન થાય ત્યાં સુધી કઈ અર્થ જ નથી. આપણે કઈ દિશામાં પગ મૂકીએ છીએ એ જ ખબર નથી. તો આ જે 4 ફંક્શન્સ છે, અને આપણે કાલે જોયું કે એ ફંક્શન્સ આપણે જુદી જુદી રીતે કરી શકીએ. કઈ રીતે કરી શકીએ? કાલે રાતે આપણે વાત થઈ. શું વાત થઈ? ઝીરો અટેન્શનથી કરી શકો, અટ્રેક્ટેડ અટેન્શનથી કરી શકો, ડાયરેક્ટેડ અટેન્શનથી કરી શકો. એટલે વિચારવાની જે ક્રિયા છે, એક ચોપડીનું પાનું વાંચી ગયો પણ કઈ મતલબ
ઝીરો અટેન્શન થી અટ્રેક્ટેડ અટેન્શન થી ડાયરેક્ટેડ અટેન્શન અને ડબલ વિચારવાની ક્રિયા કરું છું અને એમાંથી શું હું ખેંચી લઉં છું કોન્શિયસનેસ ખેંચી લઉં છું જ્યારે કોઈ પણ લાગણીની અંદર હું સંબંધમાં ઉતરતો જાઉં છું પણ હું તો લાગણી કરતો જાઉં છું દીકરા સાથે વ્યવહાર કરું દીકરી સાથે વ્યવહાર કરું મધર ફાધર જે કોઈની સાથે વ્યવહાર કરું મિત્ર સાથે વ્યવહાર કરું હવે આ કોન્શિયસ જીવ પાસે 20% કોન્શિયસનેસ નતું જ્યારે એને જન્મ લીધો અને મરતી વખતે 30% છે તો જીવનમાંથી એ કંઈક મેળવીને ગયો છે મેળવીને ગયો છે મૃત્યુ વખતે જીવનની પાઠશાલામાં એ આવ્યો તો કંઈક લઈને ગયો છે મૃત્યુ વખતે જો 20% ની બદલે 10% હોય તો એ આપીને કંઈ પણ મેળવીને ગયો નથી એ ભલે જેટલો પણ પ્રખ્યાત હોય એ ભલે જેટલા પણ પૈસા કમાયા હોય એ ભલે જેટલા પણ ફેક્ટરી નાખી હોય એ ભલે જેટલું પણ દાન કરેલું હોય કંઈ પણ મેળવ્યા વગર એ ગયો છે આ પકડાય છે આ પોઈન્ટ અને કોન્શિયસનેસ આ ચાર ફંક્શન છે